સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। આજે મતદાતા દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે ચોટીલાના NN શાહ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ શર્મા, પ્રજ્ઞભૂષણ, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સહિતની હાજરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। નવા મતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। પ્રજ્ઞશ્રી એવોર્ડ હાસ્ય વિજેતા શાહબુદ્દીન રાઠોડે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 15 ઓગસ્ટની આઝાદી બાદ મતદારોને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો। જિલ્લા કલેક્ટર કેસી સંપટે વધુમાં જણાવ્યું હતું કે દુનિયાનો સૌથી મોટો આઝાદી 1947થી આજ સુધી અકબંધ રહી છે, ત્યારે આજે જેને લઈ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે। નવા મતદાતાઓને અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। રાષ્ટ્રીય મતદાતા દિવસ એની ઉજવણી આજે ચોટીલા ખાતે કરવામાં આવી, જેમાં પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને તમામ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ચોટીલાના જે કોલેજ છે એમના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને દિવ્યાંગ મતદારો અને જે બુજુર્ગ મતદારો પણ અહીંયા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં। અને ખાસ કરીને મતદાનનું જે મહત્ત્વ સમજાવતો આ દિવસ છે એના માટે આજે બધાએ પ્રતિજ્ઞા પણ લીધેલી છે અને ચોટીલા ખાતે આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યો।